આમ બંને જ ટાઈમ મહાદેવની આરતી કરતા પોતાનું જીવન વીતી જાય છે. અને જે દેવું છે એ 16 વર્ષની દીકરી છે, તરવરાટ યુવાન છે. અને દેવું જે છે એ દેવું કાયમ આ આદિવાસીના છોકરાઓ જોડે નર્મદા નદીના કિનારે સાહેબ રમે છે. એક દિવસની વાત કે સંધ્યા ટાણે દેવું ઘરે ન આવી તો જે દેવશંકર જે એનો બાપ છે એ થોડા ચિંતામાં પડ્યા. ત્યાં તો કલાક 2 કલાક ને 3 કલાક થયા અને બહુ મોડું થઈ ગયું. ત્યાં દેવું આમ આખી પલળેલી છે પાણીથી અને દેવું ઘરમાં પગ મૂક્યો. દેવુએ જ્યારે ઘરમાં પગ મૂક્યો ત્યારે તે દેવશંકર મહારાજ છે એ ગુસ્સે થયા કે દીકરી, હવે તું મોટી થઈ ગઈ છું, જવાન થઈ જશું, તારાથી તું આ કેમ મોડું કર્યું, કયા કામે રોકાણીથી? ગુસ્સે થઈ મહારાજ બોલે છે. પણ દેવું જવાબ આપે છે કે બાપુજી, નર્મદાના નદીના કિનારે એક બાળક ડૂબતું હતું અને એને બચાવવા માટે હું ડૂબકી મારીને બચાવીને એના ઘરે મૂકીને બાળકને હાજુ નવરું શાંતિથી મૂકીને અને અહીં ઘરે આવી, એટલે થોડુંક મોડું થઈ ગયું. પણ બીજા જુવાન છોકરાઓ નતા, તારી જોડે તો બીજા ઘણા જુવાન છોકરાઓ રમે છે, એ કોઈને બચાવવા ન ગયા. અને દેવું કહે કે બાપુજી, કોઈની તાકાત નથી, કારણ કે જ્યારે અમે હરીફાઈ કરીએ છીએ આ નદીની અંદર ત્યારે આ તમારી દીકરી જે દેવું છે એ પહેલો નંબર આવે છે. આવો તો એનો જવાબ પણ બાપ તરીકે જ્યારે દીકરીને મોડું થાય એટલે જે દેવશંકર મહારાજ થોડા ગુસ્સે થાય છે. પણ દેવશંકરને અંદરથી તો મનમાં ઉમળકો એવો કે ખરેખર મારી દીકરી એ જીવદયાને કેટલું સાચવે છે. એનો ભાઈ કિશન પણ યુવાન છે અને એના લગ્ન થાય છે. લગ્નિયા લેવાના છે કિશનના. અને એક ભાભી ઘરમાં આવે છે. ભાભી ઘરમાં આવ્યા અને ભાભીનો સ્વભાવ સાહેબ થોડો તીખો. એને અને આ દેવુને થોડુંક સ્વભાવે મળે નહીં, કારણ કે આ જે દેવુના ભાભીનો સ્વભાવ છે એ થોડો તીખો અને કરવરાટ ને થોડી કડવી વાણી વાળો. અને આ દેવુનો સ્વભાવ એ ગમે તેને વ્યક્તિને મોઢે કહી દે એવો સ્વભાવ. એક દિવસની વાત છે કે એક દિવસે કોઈ નર્મદા નદીના કિનારે કોઈ પશુ જે છે, નાનકડું પશુ એ ડૂબાતું હતું. હવે શાનું બચ્ચું છે ખબર ન હતી દેવુને, અને દેવું એ પશુને બચાવવા માટે ડૂબકી મારી અને પશુના બચ્ચાને બચાવીને ઘરે લાવ્યું. અને ઘરે લાવીને જોવે છે તો વાઘનું બચ્ચું છે. બાપુજી કહે, દેવશંકર દીકરી, આ તો વાઘનું બચ્ચું છે, આને આપણાથી ન રખાય. દેવું કહે કે બાપુજી, હવે આ નાનકડા બચ્ચાને એની માં પણ નથી, તો આપણને જંગલમાં મૂકી આવશું તો કોઈ બીજા પશુ આને હેરાન કરશે અને ખાઈ જશે તો. એટલે એક કામ કરીએ કે આપણે આ બચ્ચાને રાખીએ આપણે જોડે, અને જ્યારે થોડું સમજણું થાય પછી હું એને જાતે જંગલમાં બાપુજી મૂકી આવીશ. ત્યારે દેવુનો નિર્ણય એના બાપુજી હા પાડે છે કે હા બેટા, તને યોગ્ય લાગે એમ કરજે. ધીમે ધીમે બચ્ચાને બધો ખોરાક ખવડાવે છે દેવું. અને દેવું સાથે એમ કહેવાય છે મનના આંતરડું ગાંઠ મનની જે પ્રીત છે એ વાઘ સાથે પ્રીત બંધાણી છે. વાઘને પણ આ દેવું જાડે પ્રીત બંધાણી છે. વાઘને દેવું વગર ફાવે નહીં અને દેવુને વાઘ વગર ફાવે નહીં. અને બંને એક જ પથારીએ સૂવે છે. હવે વાઘ મોટો થઈ જાય છે અને ત્યારે ગોર મહારાજના ઘરે સાહેબ કોઈને આવવું હોય ને એ પણ વિચાર કરવો પડે, કારણ કે વાઘનો બધાને ડર છે. પણ આ વાઘ જે છે એ તો સાહેબ મળતાવડો સ્વભાવ, માણાને કોઈ દિવસ કોઈ નુકસાન નથી કર્યું. પણ આ વાઘનું અને દેવુંને જે મળવું અને બંનેની જે મિત્રતા છે, બંનેની જે જોડે પ્રેમ સંબંધો છે, એ દેવુની ભાભીને ગમતું ન હતું. કારણ કે કિશનને એક દીકરાનો પણ જન્મ થયો હતો. એટલે જે દેવુની ભાભી છે એને મનમાં એવો ડર ઊભો થયા કરતો, કોક દિવસ કે આ વાઘ મારા દીકરાને ખાઈ જશે તો. આવો મનની અંદર વેમ વાગોળ્યા કરે. એટલે એને એમના પોતાના પતિ એટલે કિશનને વાત કરી, બાપુજીને વાત કરી કે બાપુજી, હવે દેવું યુવાન થઈ ગઈ છે, તો હવે એને જડ પરણાવવાનું કરો. ત્યારે જ્યારે દેવુને પરણાવવાની વાત આવે તરત કે મારે કોઈ લગ્ન નથી કરવા,
મારે કોઈ લગ્ન નથી કરવા, હું તો નર્મદાની દીકરી છું, મારે કોઈ લગ્ન કરવા થતા નથી. આમ ગમે તેને મોઢે કહી દે સાહેબ. એને તો બાત્ર બસ વાઘ અને દીવ, દીવ અને વાઘ, વાઘ સાથે એટલી મિત્રતા બંધાઈ જાય છે કે એને 3 વાર સાહેબ જંગલમાં મૂક્યા છતાં એ વાઘ પાછો આવે છે.